ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના કોંઢ ગામ પાસે આવેલી ગુજરાત ગાર્ડિયન કંપનીમાં મોટી ચોરીની ઘટના સામે આવી છે। અહીં 3 અજાણ્યા શખ્સોએ કંપનીના ક્રીબ એરિયામાંથી 1.27 કરોડની કિંમતની ચાંદીની ઈંટોની ચોરી કરી છે। સીસીટીવી ફૂટેજ મુજબ 12 માર્ચના રોજ રાત્રે 2:55 થી 4 વાગ્યા દરમિયાન 3 શખ્સોએ આ ચોરીને અંજામ આપ્યો હતો। તેઓએ હાથમાં ગ્લોવ્સ પહેર્યા હતા અને મોં પર કાળું કપડું બાંધ્યું હતું। ચોરોએ કંપનીના પ્લાન્ટ મેઇન રોડથી ક્રીબની સાઇડ વોલની એક્રેલિક શીટ તોડી અંદર પ્રવેશ કર્યો હતો। ત્યારબાદ લોખંડની જાળી તોડીને સ્ટોરમાં રાખેલા એલ્યુમિનિયમ બોક્સમાંથી કુલ 170.434 કિલોગ્રામ વજનની ચાંદીની ઈંટો અને સિલ્વર એજી પ્યોરિટી ચોરી કરી ફરાર થઈ ગયા હતા। કંપનીના પરચેઝ મેનેજર ગુરુ પ્રભજોત સિંઘે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા બાદ ચોરીની જાણ થઈ હતી। આ મામલે 17 માર્ચના રોજ વાલિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। રિપોર્ટર અવીસ સૈયદ।